હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. જો ગઈકાલે આપણે ફોટોશૂટ કરાવવાનું હતું ને એટલે એને વરસાદ આવ્યો. આજે કાંઈ કામ નહોતું ને બહાર જ નીકળવાનું નહોતું ને એટલે મસ્ત મજાનો સવારથી અત્યાર સુધી તડકો. એકવાર વરસાદનો છાંટો હું અંધારું નથી કર્યું. આવું જ વરસાદનું કામકાજ છે. ખબર હોય આપણે એક નિબંધ આવતો લખું નાના હતા ત્યારે, એક ગુજરાતીમાં આવતો લુચ્ચો વરસાદ. તમારે આવતો ન આવતો, અમારે તો આવતો લુચ્ચો વરસાદ. એમાં કહ્યું કે જ્યારે છોકરાને બહાર નીકળવાનું થાય ત્યારે વરસાદ આવે, એ ટાઈપનું કંઈક આવતો નિબંધ કેવું કંઈક. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તમારે આવતો તમે નાના હતા લુચ્ચો વરસાદ કરીને એકાદ આવતો ને? હા, અમારે વખતે હતો જ. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. તો ખુશી પેલા સુંદર સુવિચાર કહી દે. આજનો સુવિચાર છે, માણસ ભલે લાખ સમજદાર હોય પણ જો એ કોઈની લાગણી નો સમજી શકે ને તો એની સમજદારીનો કોઈ મતલબ નથી. અરે વાહ, સાચી વાત છે. મનુષ્ય થઈને તમે કોઈની લાગણી નો સમજી શકો તો એ શું કામનું એમ. ભગવાને આપણને આ મસ્ત મજાનો અવતાર આપ્યો છે તો એનો કઈક ઉપયોગ કરો. અને કાલ જ મેં એક વિડીયોમાં જોયું હતું, સુરતમાં એક મંદિર હતું, અહીંયા શેષનાગ ને એ બધું લઈ ગયા ચોરી કરીને. સુરતનું હતું? સુરતનું? હા, સુરતનો જ હતો. આ મંદિરમાંથી ચોરી. છત્ર અને શેષનાગ અને શેષનાગ આખો ઉપાડી ગયો. જરાય શરમ હતી આ વસ્તુ. ચોરને હું શરમ હોય? સાચી વાત મમ્મી, સાચું કહો. શિવલિંગ ઉપર ચડાવેલું છત્ર અને શેષનાગ બોલી એ ચોરી ગયા. ડરતા નથી. વિચાર કરી લો કેવા કેવા હદ લગી જાય છે. આરામથી ઉપાડી નાખો લઈ ગયા ધીમે ધીમે. અને કે સીસીટીવી કેમેરા હતા ને એટલે માં આવી ગયો, એટલે વિડીયો વાયરલ ગયો ને તો મારામાં આવ્યો છે, હું જોતી હતી. હા, તો ખુશી હું કેવું તારું લુચ્ચો વરસાદ હે કે નહીં? લુચ્ચો વરસાદ આવતો, અમારે આવતો. હા, લુચ્ચો વરસાદ આવતો. કેવું આજે મસ્તીનું વાતાવરણ હે, તડકો એકદમ એવું જોઈએ. ગઈકાલે છેલ્લે કે એવું કરી નાખ્યું હતું, થોડીક વાર બંધ નો આવ્યો હોત ને તો સારું હતું. એવું હતું તો આપણું બધું કામ થઈ જાય ત્યાં એમ. એવું થાય. વરસાદ આવે તો હે ને, જેને વરસાદ નથી આવતો એને એમ કે અમારે વરસાદ જોઈ છે. વિચાર કરો. હા, ઈ બધા કયો હજી કે અમારી વરસાદ મોકલો અમારી. ને હવે તો લગભગ જુનાગઢમાં અને બધી લગભગ જગ્યાએ સારો વરસાદ પડી ગયો. અમુક જગ્યાએ કચ્છમાં નથી. પછી અમદાવાદમાં પડ્યો પણ ઓછો પડ્યો, એટલો બધો નથી પડ્યો. અમદાવાદમાં કે કોમેન્ટ આવે કે અમદાવાદમાં જેટલો જોઈએ એટલો નથી પડ્યો આ વખતે વરસાદ. કાઈ વાંધો નહીં, આવે છે તો ખરી. આવશે હજી બધે અહીંયા આવી જશે વરસાદ ને મસ્ત મજાના બધાય ડેમ ભરી દેશે. ચિંતા ન કરતા. મકાઈ ખાવા મમ્મી મકાઈ લઈ આવ્યા હતા, આશીષ કે ફોલી દે. અમારે હે ને મકાઈ નું હે ને મશીન હતું ઓલું કે હા એમને નીકળી જાય મશીન, નીકળી જાય એવું. પણ ખબર નહીં કટાઈ ગયું ને કેદું નું, પણ બીજી વાર દેખાતું જ નથી. આપણે ડીમાર્ટ માં ને આ બધા જવાનું થાય વધારે તો અહીંયા ન દેખાય ને એટલે લેવાનું યાદ જ ન થાતું. જેથી મકાઈ લઈ આવે ને મમ્મી તેથી એમ થાય કે મમ્મી હમણાં કેવાનું મશીન લઈ આવજો પાછા. મેં કીધું કે આ લઈ આવશું પણ એમને જાય ને ત્યારે ઘણી વાર દેખાય ત્યારે યાદ ઓલું ન હોય. જેથી મકાઈ ખાઈ તેથી જ યાદ આવે. અત્યારે તો મકાઈ એટલી બધી બહાર હે, જ્યાં જોવો ત્યાં મકાઈ. બહાર બનાવીને આપે પણ બહાર બનાવેલી ખાવ એના કરતા ઘરે લઈ આવીને પછી તમારે જે બનાવીને કરો તો વધારે મજા આવે. ઘરે જી ઈ જ થવાનું, ઘરે ઈ જ થવાનું હોય બધું. તો મેં લાવા કોલ દો આટલી તો આશીષ ખાઈ છે બનાવીને. પછી આશીષ આમાં હું નાખશે? બટર નાખીશ, મરચું નાખીશ, જો પછી કાંદા વાળી ખાવી તો કાંદા વાળી નાખીશ, કાંદા ટમેટા નાખીશ, ભેળ કરીને ખાઈશ મકાઈની. કાઈ વાંધો નહીં. હાલો જો મેડમ એને હાથેથી ફોલે આવડી. આ ટ્રીક છે, એક બાજુ લાઈન કાઢી નાખવાની પછી ફટાફટ નીકળી જાય. કા એક લાઈન આખી કાઢી નાખો પછી આમ કરો ને આમ એટલે બધી નીકળી જાય. ફટ થઈ જાય. આખા દાણા નીકળે. જો ચૂંદો ન વરે આમ, નકર આ ચૂંદો વરી જાય. હાથે કાઢવા જાય ને મકાઈ એમાં ઘણી વાર એમાં નીકળી જાય. પણ જો આમાં હે ને થડી ગઈ હોય ને એટલે સરસ નીકળે દાણા. અત્યારે ધાબા ઉપર આવ્યા, મસ્ત મજાનો પવન આવ્યો, વાતાવરણ મસ્ત થઈ ગયું હે. મેં કીધું લાવ થોડુંક વોક કર લઈને. કાળા વાદળા આવી ગયા હે. ખુશી મસ્ત થઈ ગયું. હમણાં તડકો હતો, વળી ઘડીક વાદળ આવી ગયા. ને ગઈકાલે ઘણી બધી કોમેન્ટ આવી ગઈકાલના વ્લોગમાં કે ખુશીદી ગાઉન બહુ સુપર લાગતું હતું, આશીષ કોમ્બિનેશન સારું હતું બેયનું, તો બધાને થેન્ક યુ. અમને એમ લાગતું હતું કે સારું લાગશે આઈ થિંક, તો પછી ખબર નહીં પહેર્યા પછી કેવું લાગે ની નથી ખબર. ના સારું લાગતું ને અમે અને ખુશી કે તૈયાર થવાય નહોતી ગઈ તો એ કે મસ્ત એકદમ મેકઅપ એને કઈ કર્યો જ નહોતો. ના એટલે શું મેં સ્ટુડિયોમાં આપણે ફોટોશૂટ કરીને ત્યારે મેં કીધું તૈયાર થવા આપણે
ત્યાં તો એ સ્ટુડિયોમાં તો એ બધું હોય ને આઉટડોર માં આપણે મેકઅપ ને ઓવર નથી કરાવવું, સિમ્પલ જેટલું લાગે ને એટલું મસ્ત લાગે. હા, એટલે અમે કઈ વધારે હેવી નહોતું કર્યું, બધે સિમ્પલ જ રાખ્યું તો બહુ કઈ હેવી બધા એટલા બધા તૈયાર નહોતા થયા. ના પછી તૈયારમાં નકરો મેકઅપ જ ઓલો થઈ જાય, પછી મન નો ગમે એમ સમજા. ને મારા કપડા ચોઈસ કરવામાં એટલી વાર લાગી હતી ને, હવે તમને કીધું તું ને માન ચોઈસ કર્યા ને મેં કીધું આ શર્ટ હારો લાગે તો માને નહીં, પણ પછી હારો લાગ્યો બધા કીધું તો બધા કેમ ત્યારે તમે સુધરો એમ. ના મસ્ત લાગતો હતો, ખુશીની વાત સાચી મસ્ત હતો શર્ટ ને, પણ મારું મન નહોતું માનતું ત્યારે એ શર્ટ નું. મને એમ હતું કઈક મેચિંગ આવશે, નહોતું આવશે નહોતું, પણ મસ્ત મેચ થઈ ગયો, એકદમ પરફેક્ટ કલર થઈ ગયો. ફોટા આવશે ને તમને લોકોને ત્યારે બતાવશે બધા. ઘણી બધી કોમેન્ટ હતી કે એક ફોટો બધાય ફોટા બતાવો, પણ ફોટો એડિટ માટે મોકલા, એડિટેડ ફોટો નહોતો. ત્યારે તો અમે ફોટો સિલેક્ટ કરતા હતા કયા ફોટા એડિટ કરવા માટે મોકલવા છે. હા, એટલે એમાંથી મોકલા છે, હવે આવે ને પછી કરી ત્યારે બતાવશું. આઈ YouTube માં બતાવી દઈશું, એમાંય અપલોડ કરી દઈશું, વ્લોગ માં બતાવશું, બધું કરશું. હા, અને જો આપણે અમદાવાદ નું હતું ને તો એની છે ને ડેટ આવી ગઈ છે, તો હવે જોઈ હવે ક્યારે નીકળી કે નો નીકળી એ કન્ફ્યુઝન માં. મારે થોડું ઘણું કામ છે, શેડ્યુલિંગ એવું છે, જોઈએ 20 તારીખે અમદાવાદની ડેટ ને લોકેશન એ આવી ગયું એ બધું બુક થઈ ગયું, અમારું કન્ફર્મ થઈ ગયું. પણ એક વસ્તુ એમાં એ થઈ કે એમાં છે ને એક જ જણાની ઇન્વાઇટ આવ્યું છે. મમ્મી ને આ બે નું જે હું વાત કરતી હતી ને એમને ગમે તે એક જ જણાને ઇન્વાઇટ મળ્યું છે. હા, જો હું મારે જવાય એમ હોત ને તો હું જાત એકલી, તો ખુશી એકલી જા, એકલી જાત હું તો. મને તો કઈ ઓલું નહીં, આમ સાસિસ ને થોડુંક નર્વસનેસ જેવું રે, પણ મને તો બિલકુલ કોઈ વચ્ચે નર્વસનેસ નથી, એટલે આમ પ્રાઉડ ફીલ થાય કે માલો હું તો ગમે બોલ નાખે. આશિષ જરાક આમ અચકાઈ જાય એમ, તો મને એમ થાય કોઈ મોકલું કાંઈ વાંધો નહીં. બિફોર એની પહેલા એને એક યુટ્યુબ ની મીટિંગ ગઈ હતી, એ મીટિંગમાં થોડું મોટિવેશન લઈશ, એની યાર વાત કરીશ એટલે થોડુંક આવશે મોટિવેશન. એ વાત સાચી છે. હવે ઓમ પહેલા તો ઓલા હતા, હવે તો તોય એમ વાત, હવે થોડું ઘણું ફ્રીલી બધાય આમ બહાર નીકળું તોય બૂમબરાડા પાડી લો. પેલા તો મારો અવાજ ન નીકળતો. હા, પણ હવે જો ફર્સ્ટ વાર આશિષ ને એક્સપિરિયન્સ છે, કારણ કે મીટઅપ માં આપણે ફર્સ્ટ જ વાર જઈએ. હા, મીટઅપ માં ફર્સ્ટ વાર એક બે વાર આવ્યું હતું તો આપણે એમાં ગયા નહોતા ગયા. અહીં મુંબઈ હતું ત્યારે સ્ટાર્ટિંગ માં હતું ત્યારે. અને એક હજી ક્યાં હતું બીજે, એ મુંબઈ હતું કે ખબર નહીં. એક હતું ઈ સિટી નથી, એક તો મુંબઈ નું યાદ છે, મુંબઈ નું હતું. એક ઓલું હતું વુમન કલેક્ટિવ નું હતું, ત્યારે તને ઇન્વાઇટ હતું, પણ તું ત્યારે એકલી નો જાય કે એમ હતું. નહોતી ગઈ એમ. હા, હવે તો હું તો જાઉં એમ. કાંઈ વાંધો નહીં, જોઈ હવે હું નક્કી હજી વિચારી આજના દિવસમાં કે જાય નો જાય ને બધું નક્કી કરી લઈ. તો કહું તમે જાઓ એકલા. ઓકે, જોઈ વિચારી પછી કઈ આવતી, અત્યારથી નક્કી નથી કેતો કે જઈશું જેમ. હાલો બધાય જમવા. હાલો બધાય જમવા. અરે વાહ, જો ભાખરી મેડમ ઘી લઈ લીએ હે, ઓલી બાજુ ભાખરી લઈ લીધી હે, કોબીન સંભારો, રોટલી, દૂધ બધું એક. હા, આજે મેં કોબીનો સંભારો કરી નાખી, એટલે શું લાઈટ મજા આવે. મજા. આજ કઈ શાક ખાવાની ઈચ્છા નહોતી ને આપણે લઈ લીધી આપણી 2 ભાખરી દરરોજની જેમ. હા, આપણે આપણી એક ભાખરી ઘરમાં આવતી વધારે ખોરાક મારો, એક 2 ભાખરી જોઈ મારે બસ. સાચી વાત છે. અમારે એક ઉકી બેયને જોઈ, તારે 2 જોઈ, મારે 2 જોઈ. પપ્પાની વારેલી રોટલી પપ્પાની રોટલી સ્પેશિયલ એકદમ જાડી કુણી વારી બનાવી હે. કાંઈ નહીં, હાલો જમી લઈ બધાય. હાલો જમી લઈ. પરમ દિવસે હે ને સુરત જવાનો પ્લાન હે, એક કામ હે સુરત, તો ઈ પતાવવાનું હે કામ. તો હા હું બે નક્કી કરે હે કે અમારે હે ને સુરત સાડી લેવી હે, બે કે અમારે સુરત સાડી ખરીદી કરવા જવું હે કે ટાઈમ મળે ને તો. કા મમ્મી? જો ટાઈમ મળશે તો નક્કી આપણે હાડી લેવાની હે. લ્યો, આ સુરત જવાનું થાય ને એટલે હાડીઓનો બહુ થઈ જાય હે મેડમ. હા, હાડી અમે બે પ્લાન કરી જ લીધો હે. મેં મમ્મી આપણે હાડી બે ની લઈ જ લેવી, મારી મમ્મી ની બે ની એમ. પણ જો ટાઈમ રહી છે ને તો, પણ રાત પડી જાય તો પછી તો મેળ પડવાનો હે નહીં. વાર કેટલી લાગે કઈ નક્કી નથી. હા, એટલે તો પણ બીજી વાર આપણે સ્પેશિયલ હે ને સાડી ની ખરીદી કરવા સુરત જઈશું, પણ અત્યારે જો ટાઈમ મળે ને તો જઈશું હવે. ગઈકાલે હે ને ખુશી એક મસ્ત મજાની સાડી જોઈતી અને ઇન્સ્ટાગ્રામ માં, તો એને હે ને ઈચ્છા થઈ ગઈ કે આ સાડી હું લઈ લઉં. કે મેં કીધું કે અત્યારે તું એમાંથી ઇન્સ્ટાગ્રામ માંથી કદાચ પેજ પરથી મગાવીશ ને તો પછી કાપડ માં તને ખબર ન પડે. મેં કીધું આપણે સુરત જવાનું થઈ ગયું, સુરત મળી જાય. મેં કીધું સુરત તો બધી સાડી મળી જાય, સુરત તો આયા મળી જાય નવસારીમાં, પણ સુરતમાં વધારે કલેક્શન જોવા મળે. કલેક્શન ને કોસ્ટ નીચે આવે ને આઈના કરતા કોસ્ટ નીચે આવે. હા, સુરતમાં કલેક્શન જોઈને એવું મળી જાય. તો મેં મમ્મીએ વિચાર્યું કે આપણે બે મમ્મી સાડી લઈ. મેં કીધું ને બપોરે આવડે પરમદી લગભગ સુરત જવાનું થઈ છે, ત્યાં તો કે આવડે હાડી લેવાય જઈશું. ઓકે, જો પપ્પા છે ને હુઈ ગયા આરામથી. પપ્પા ને નીંદર આવી ગઈ એટલે વેલા હુઈ ગયા કે હું હુઈ જાઉં. અત્યારે
જો અમારે આવું આયલા કરે મેડમ એને કાઢે જ્યુસ. હવે મેડમ જ્યુસ પી લે છે. ઘણાએ કીધું કે તમારી આ ટ્રી ખારી છે જ્યુસ કાઢવાની. ને ઘણા એમ કે ઓલું મશીન દબાવાળું મશીન લઈ અમારે લ્યો. જ્યુસર છે જ, પણ આ તો શું હોય કે જ્યુસર કાઢવાની આળા થઈ જાય તો ફટાફટ આમ કરી નીકળી જાય એવું. એટલે બાકી પછી જ્યુસર સાફ કર. સ્પેશિયલ જ્યુસર એટલે લીધું હા. કે આ બધા આવી રીતના રસ કાઢવો હોય તો કાઢવા. કાઢીએ કે હવે સ્પેશિયલ લીધું એમ મૂકી દીધું અત્યારે. ના એ ઓલું કે હાંડા ઓલો હેન્ડલ વાળું આવે ને ખાલી દબાવી હા, એ નીકળે આવે. ઈ હા. આવે હે ઘણું ઈ સ્પેશિયલ પણ ઈ special આનું જ આવે, હા. હમ. પણ અમે હે ને ભાઈ એક જ જ્યુસર લીધું ને એમાં બધાયનું થઈ જાય અંદર. પણ આ તો હું હોય હાથે જ ફટાફટ નીકળી જાય ને તો વળી ખાલી એના આમ કાઢી લીંબુ જેમ નાખીએ, નીચોવાનું છે. હા એટલે પગારીને ના ઘણે પીએ કીધું કે તમારે. અમે હુંય આવરીથી જ કાઢું હુંય આવરીથી જ ઘણાએ કાઢું. કીધું કે દીદી થેન્ક યુ અમને અમે હવે આવી રીતે કાઢશું. ઈઝી ને ક્વિક ટ્રીક. તો જો કેદુનું હે ને કરવાળનું મશીન આમને પડ્યું હે પણ હે ને કરવાળ હે ને થાતા જ નથી. તો આજે આશીષ હે ને ટ્રાય કરે હે કે આજે કરવાળ ખુશીના કરશે, બરોબર ને? બરોબર ને ખુશી આમ બે ચાર વાર ની લટુ નીકળી જાય ને ટકો ના થઈ જાય ટકો એટલે નથી કરવાનો. હાલો મમ્મી, હા બેટા તમારે આ વખતે ઊભું રહેવાનું હોય. આશીષ સરખા કરે એમ નથી કરતા, બરોબર? આ જો પછી તો હું ટ્રાય કરીશ કાંઈ. તો કન્ફર્મ ટકો થઈ જાય હો. તો તમે બેય થઈને મારો ટકો કરવાનો એવું લાગે છે. ટકો કરવાનો તારો આજે. કેદુનું મશીન એમને નવું નક્કોર પડ્યું હે, કાંઈ યુઝ નહીં પડ્યું બગડી ન મેં જાય ખુશી કાંઈ. gift આપ્યું તો એમને એમ પડ્યું હે. મેં કીધું મને એમ કે ખુશી કોક વાર કરશે કરવાળીને પણ આવડશે. આપણા નો ભાવે યાર. સામેવાળા કરતે તો જ ભાવે, સમજો તમે. મારું તમારે મશીન એમને શીખવાનું. પડ્યું રહ્યું. તમારે આ બધું શીખવાનું. મારે જ શીખવાનું. હા, કલવાર તો તમારે શીખવાનું. બધુંય આવડે, કલવાર શીખવા પડશે, બરોબર? Yeah. ફાઇનલી ચાલુ કરે છે સાહેબ આટલી લોટ લઈને. જોઈ હવે આશીષ હારા કરજો કઈક હરખા. હાલો બધા એને હેર સ્ટાઇલિસ્ટ આશીષ ના માસ્ટર ક્લાસમાં. માસ્ટર ક્લાસ હાકું કરજે હો. આહા. દેખાવા જોઈએ. અને આ ઉપરથી નહીં કરવાનું, હંમેશા થોડા નીચેથી આઈ લેવાના. જાય. હજી નીચેથી લ્યો. હજી તારે કેટલા કરવા નીચેના આવ જ કર. નીચેથી જ આવ. બસ હા. બરોબર. હવે એને થોડું કામ કરવાનું પછી પાછું આમ કરવાનું પાછું આમ આશીષ તમે ઓનલાઈન જોવો તો હો પણ શીખતા નથી ખાલી. બધુંય શીખો હો. ઊભી રહેજો. હવે જો થોડીક વાર પકડી રાખવાનું. પછી થઈ જાય. ઈ ઓટોમેટિકલી થઈ જાય. હવે જોઈ કેટલું થાય છે. હા હાકું કરજે. હું તો બારી નાખીશ. ના બરે જ નહીં. મોકાવી નાખું. અરે નહીં વાળ ગમે એટલું કરું તો તોય કરે હા એમ. મમ્મી ખારા કરે ખોટે ખારા ને ખોટે. મને તો બીક લાગે, અમે તો આવું જોયું ન હોય એટલે. કાઈ ન થાય મમ્મી બરે જ નહીં આમાં વાળ ગમે તો એટલું કરીને વાંધો. ગરમ તોય થાય તો હારું મમ્મી એનાથી એમ કયો ને. એવું હે આવા ગકલ કરે ને તો માર નથી કરાવાય હરખા કરે. આમ જો તો કલ આ કોકના વાળ ઓલા થઈ ન ગયા હોય એમ ડૂચા જેવા એવા કર નાખ્યા. આ વાળ બગાડી નાખશે હો, અને મેં ખોટા રેવા દે બેહાડ્યા. હું સાચું કહું આમાં બગડશે ખુશી તારા વાળ આમ જો તો આવ આ કેવા કરે. મને ફાવે નહીં આવું આપને ફાવે નહીં જો તો ખરી આમાં આજે તારું કર આ પેલી લડજત મમ્મી. હું સ્ટ્રેટ કર દઉં એટલી પાસી તને રેવા દે નકર તારા વાળ ને બધાય આવા થઈ જશે પરમેનન્ટ આવો ખુશી સાચી વાત રેવા છે. દો, આની આગળ નથી કરાવવું આપણે તો ખોટે ખોટું. હું એને પાછા હાથા એવા ને એવા કરી દઉં ન કરે નહીં ભલે આખી રાઈ નંબરાવશે કઈ છે કે તમે મારા વાળ બગાડ નાખ્યા આમ જો. કેવા આ થઈ માસ્ટર ગયા મોડા પાડ દે પછી સારા લાગે. ના નો હાલ નો હાલ લાગે. Proper- પ્રોપર કરીને જ બધાય તો હારા તો લાગે હારા લાગશે. બધાય એવા કરી નાખી તો હારા લાગે આમ આ વખતે આપણે નેક્સ્ટ છે ને કરશું આ વખતે કઈક સૂટ એવું કઈક હોય ને એકાદું ત્યારે ત્યારે કરશું. કર્લ વાળું કરશું બાકી સ્ટ્રેટ કરતા હારા આવડે મસ્તી ના આવડે સ્ટ્રેટ જે હવે નથી કરવી રહેવા દ્યો. કરી દઉં નકર એક ઓલા મિનિટ હે કર નાખ બેટા. ઠેકાણે આટલો હા તો જો આપણી ટ્રાય તો નકામી ગઈ કે આશીષ થી લટ જ ન થઈ. હારે બધા એવા બગડી જાય એના કરતા આપણે કર્યા જ નહીં પછી. પછી ખોટે ખોટું થોડું કરે હું ઈ કહેતો તો હું એને કહેતો તો ક્યારનો નહીં થાય ખુશી આપણે ટ્રાય કરી કરો તો ખરી કોકવાર મારે નવી હેરસ્ટાઈલ કરવી હોય તો કે મને એમ કે આશીષ ને આવડી જાય ને તો હું એને બેહાર દઉં પણ નો આશીષ ને બેહવું જ નથી. ટ્રાય નથી કર્યું એવું નથી ને. નક્કી ન હોય કે સા બેહારે ને એના કરતા કલવાર કરી જ નથી દેવા. મને નથી આવડતું એમ કહી દે. એમ જ કહ્યું મેં ખુશી
હજી આમ વાતો કરતા હતા ને બધા ઈ જ વાત કરતા હતા કાલથી હે ને મોરાટ જ ચાલુ થઈ જાય છે તો નાની નાની બધી છોકરીઓ કાલથી રહેવા માંડી છે મોરક રાત હોય તો બધી છોકરીઓને સ્પેશિયલ ઓલું હોય ને મજા આવે બધા રહેવાની નાના હતા કેવી ત્યારે. ચણિયા ચોરી પહેરે ને મહેંદી લગાવે ને જવારા લે હા. નાગલા લઈને પૂજવા હા, જાય અને પહેલા તો જવારા ને એવું બધું તો વાવતા. વાવતા પેલા વાવતા ઘરે, હે? અને હવે તો એટલા રેડીમેડ મળવા માંડ્યા છે મમ્મી જોવો તમે હા. આવડા હોય ઉપર કટ કરેલા હોય ને એવું રેડીમેડ બધું મસ્ત, થઈ ગયું. મસ્ત. આપણા ટાઈમમાં તો એવું કઈ હતું કાંઈ નહીં. કાંઈ હતું. હવે તો સ્કૂલમાં ભણતા ને ત્યારે હોય મોરક ત્યારે છોકરી હોય ને નાની નાની તો એ ત્યારે ઓલા કેટલા અમુક દિવસો હોય તો ત્યારે એ બધાને કલરિંગ કપડા પહેરવાની છૂટ હોય અને અમને છોકરાને ન હોય. છોકરાને જ્વેલર્સ ફીલ થાય અમારે એવું થતું અમારે બધા છોકરા જ્વેલર્સ ફીલ કરતા એમ કે અમને બધાને અત્યારે અલગ અલગ ઓલો કપડાં છૂટ હોય પહેરવા. થોડાક દી એટલે એક નાના હોય ને ત્યારે વધારે એવું થાય અમારે કેમ આવા કપડા કલરિંગ કપડા ઓલા નાના હારા હોય ને કપડા નહીં ત્યારે જ થાય, પહેરવાના હા. પછી ખબર પડે કે કઈ સ્પેશિયલ ઓલા હે વ્રત ને એવું રહેવાનું હોય એટલે એ પછી લોકો જયા પાર્વતી ને હવે તો બધા બધું કન્ટિન્યુ ચાલુ ને ચાલુ ચાલુ થઈ છે છે. પેલા તો જયા પાર્વતીની રેતાનું વ્રત ને ઈ તો જાગરણ કરવાની એવી મજા આવતી ને પેલા તો એટલું અહીંયા મસ્ત બધે હતું ને. થિયેટર માં ને એમાં સોય થતા સ્પેશિયલ રાતના હા, એટલે જયા પાર્વતી ને નીકળી નીકળી જાય જાય એટલે હા હવે તો ખબર નહીં હવે થાય હવે જ નહીં હવે તો થતા મને હોય નથી ખબર હો, હવે તો પેલા તો થતા એટલે મને પેલા તો ખબર હે બધુંય ખુલ્લું હોય બાર પછી ગરબા રમી ઘરે પછી બધા ભેગા થઈને બધું રમતું ને એવું રમી તમે લોકો શું કરો હા, viewers એમને કેટલા કહીજો. હે, શું કરો કા પછી શું તમે કર્યું એ શેર અમે તો કરજો ઘડીક વાર ટીવી કા પછી હે ને અમે ટીવી જ્યારે જોતા ને ત્યારે એમાં ડીવીડી આવતી તો પછી હે ને એમાં એકાદી કેસેટ બેસેટ ચડાવી દઈએ તો એ બે અરે કલાક હું નીકળી બધી જાય. બેનો ને રહેતા ને તો બેનો રાતે કોક હાઈરે હોય ને તો એટલે બાયરે નીકળવા દે લેડીઝ ત્યારે અમારે છૂટે એમ જ બાયરે હતું હવે કે કોક જેન્ટ્સ બધાય ભાઈ બહેન બધાય આમ જાતા હાઈરે બારે. નીકળે. તો બગીચો રાતે ખુલ્લો હોય નકર બગીચો રાતે બંધ કરી દે તો તે દી એક દી બે દી સ્પેશિયલ જાગરણ હોય ને તે તે દી રાખે બધુંય ખુલ્લું હોય ને એટલી મોજ આવતી ને તમે વાતો ન પૂછો આ બધી વસ્તુ કા ચોપાઈટું રમે ને ઘણાય ચોપાઈટના શોખીન હોય ચોપાઈટ રમે પછી ઘણાય બધી અલગ અલગ જાતની રમતો રમે અમે તો તમે ભેગા ચોપાઈટ થતા રમો કે ને ઈ કહી જો ચોપાઈટ અમે તો બહુ રમ્યા તમને ચોપાઈટ આવડે મને તો રમતા? રમતા આવડે હો બધુંય આવડે બધુંય આવડે હા મને ચોપાઈટ રમતા આવડે હો તો હવે હાઈતા વાઈટ અમે ને આપણે ચોપાઈટ બહુ રમશી જ રમતા મને તો બહુ જ અમે રમતા હા તો એ હવે એને ચોપાઈટ વસાવી જોઈશે આપણે ફઈની પાસે હતી પણ ફઈની તો મોરબી આવી અત્યારે ગયા તો રેડીમેડ મળતી રેડીમેડ હવે લેવી જોઈશે લઈ ચોપાઈટ લેવાય આપણે આપણે લઈ રમશી હા આઈટમ આઈટમ અને આપણે ઈ જ ઈ જ કરવાનું કરવાનું અત્યારે હોય. ક્યાંય જવાય ઓલો એમ તો નથી, શોખ કાંઈ હે નહીં નથી. બનાનો ના રે ના પન્ના તો કોઈ દી રમતા નથી એટલે કાંઈ વાંધો આપણે નહીં. ચોપાઈટ ને એવું રમશી ખાઈસી પીસી મોજ મોજ કરશી કરશી. બધાય હું તો એક્સાઇટેડ હું ને આમ તેમ વધારે ક્યાંક સૌથી ના- પહેલા એક્સાઇટેડ હું ઈ હું કે હમણાં હે ને 15 18 દિવસમાં હે ને મારા 500 કે થવાના થેન્ક યુ સો મચ હું સૌથી વધારે એનાથી એક્સાઇટેડ ઈ થઈ છે પછી બીજી એક્સાઇટેડ ઈ હે કે આવતા મંથમાં જેનો બર્થડે આવે હા બર્થડે આવે ઓબ્વિયસલી આ બધા હા, દિવસો ને પછી અત્યારે હવે હળવે હળવે festival. જો પ્રેગ્નન્સી જર્ની નીકળે છે તો જેમ જેમ નીકળે ને તો એમ થાય કે આ બધી મુમેન્ટ ને માણી લે કારણ કે પછી બહુ યાદ આવે આ બધી મુમેન્ટ મેં આખી એને જર્ની કીધું બહુ યાદ આખી આવે જર્ની બહુ યાદ મેં કીધું હવે એને હવે તાર મજા આવશે કે હવે એવા ફેસ્ટિવલ બધા કન્ટિન્યુ આવશે ને તને ખબર જ નહીં પડે એક ફેસ્ટિવલ જશે ને બીજો ફેસ્ટિવલ તરત આવી જશે ખબર જ નહીં દિવસો તારી બધી જર્ની આવામાં વહી જાય દીકરા દિવસો ખબર જ ન પડે કે વહી ગઈ હા સાચી તો વાત ચાલો આજનો વિડીયો હવે અહીંયા જોઈન કરી બસ તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગ ને લાઈક કરી દેજો અને ગમે તો જ લાઈક કરજો ફટાફટ ગમે બધાને ગમ્યું હોય બધાય લાઈક કરી દો આ હા, લોકો અમારા વિડીયોને શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ